નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજમા મસાલા। તો રાજમા મસાલા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને સરસ મજાના બનીને તૈયાર પણ થઈ ગયા છે। તો રેસિપીને એન્ડ સુધી જુઓ, પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો। તો ફ્રેન્ડ્સ, ચલો જોઈએ રેસિપી। અહીંયા મેં 1 કટોરી રાજમાને 1 રાત સુધી પલાળીને રાખ્યા હતા। તો હવે આપણે રાજમાને કુકરની અંદર એડ કરી દઈશું, પાણીમાંથી બહાર કાઢીને। તો બધા જ રાજમા હું કુકરમાં આ રીતે એડ કરી દઈશ। હવે આપણે તેમાં મીઠું, તજ, 2 ઇંચ જેટલું તજનું લાકડું છે અને 1 તમાલપત્ર, 1.5 ગ્લાસ જેટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે। ત્યારબાદ આપણે કુકરને બંધ કરી દઈશું। હવે આપણે કુકરને ગેસ પર રાખી દઈશું। ગેસ ઓન કરી દીધો છે। 4 થી 5 સીટી આવવા દેવાની છે। કુકર જ્યારે આપમેળે ઠંડુ થાય તો આપણે કુકરને ખોલીને ચેક કરવાના છે। રાજમા તો સરસ મજાના બફાઈ ગયા છે, જોઈ શકો છો। બીજી સાઈડ ફરી કુકરને મેં ગેસ પર રાખી દીધું છે। 2 મોટા ચમચા તેલ ગરમ થવા દઈશું। લવિંગ અને મરી એડ કર્યા છે, ચપટી હિંગ એડ કરી છે અને 2 ડુંગળીને મેં આ રીતે એકદમ બારીક સમારીને ચોપ કરીને એડ કરી છે। આ મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાંને કટ કરીને એડ કરી દીધા છે। તો સ્વાદ મુજબ થોડું મીઠું પણ અહીંયા એડ કરીશું। આપણે રાજમામાં થોડું મીઠું એડ કર્યું હતું અને બાકીનું થોડું અહીંયા ડુંગળીમાં એડ કર્યું છે। મીઠું એડ કરવાથી ડુંગળી એકદમ ઝટપટથી સંતળાઈ જતી હોય છે। તો ડુંગળી લાલ થાય કે આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું, થોડું તેને પણ સાંતળી લઈશું। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 2 નાની ચમચી ધાણા જીરું અને 2 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડોક આપણે કિચન કિંગ ગરમ મસાલો એડ કરવાનો છે। તેને પણ ધીમી આંચે આપણે થોડું સાંતળી લઈશું। મસાલો સરસ મજાનો સંતળાઈ ગયો છે। તો હવે 2 ટમાટરને મેં ચોપ કરીને એડ કરી દીધા છે। તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરીને ધીમી આંચે થવા દેવાના છે ને વચ્ચે વચ્ચે હલાવતે રહેવાનું છે। ટમાટર જ્યારે એકદમ સરસ મજાના નરમ થઈ જાય, સોફ્ટ થઈ જાય અને તેલ છૂટું પડ્યું હોય એવું લાગે ત્યાં સુધી આપણે ટમાટરને થવા દેવાના છે અને વચ્ચે વચ્ચે તેને હલાવવા જરૂરી છે, કેમ કે નીચેથી તે ચોંટે નહીં, તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે। તો રાજમાનું જે પાણી છે બોઇલ કરેલું તે જ હું એડ કરી રહી છું। તો તેને જરૂર મુજબ આપણે પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરીશું, ધીમી આંચે ઢાંકીને અને થવા દઈશું। તો ગ્રેવી એકદમ સરસ મજાની તૈયાર થઈ જશે। તો જરૂર મુજબનું તમે સાદું પાણી પણ એડ કરી શકો છો, રાજમામાં ઓછું પાણી હોય તો। હવે ઢાંકીને ધીમી આંચે થવા દઈશું। થોડી વાર બાદ આપણે ચેક કરીશું। ગ્રેવી ખૂબ જ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। તેની ઉપર ઓઇલ પણ સેપરેટ થતું જોઈ શકાય છે અને તેને ગ્રેવીને વાસણ પણ છોડવા આવ્યું છે। તો હવે આપણે રાજમાને પાણી જે હતું બાફેલું તેના સાથે જ આપણે કુકરમાં એડ કરી દીધું છે। સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે। આ સ્ટેજ પર તમારે થોડું મીઠું ઓછું હોય તો ચેક કરીને એડ કરવાનું છે। ત્યારબાદ કુકરની લીડ બંધ કરીશું અને તેને ફરી 2 સીટી આવવા દઈશું। આ રીતે 2 સીટી આવે અને કુકર પોતાની જાતે જ ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે ખોલવાનું હોય છે। તો તમે જોઈ શકો છો કે રાજમા મસાલા એકદમ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે। આ રાજમા મસાલાને તમે રોટલી, ભાત કે પછી પરાઠા સાથે સર્વ કરી શકો છો।